સર્કિટ બ્રેકર પર કરવામાં આવતા મિકેનિકલ ટેસ્ટ અથવા તો મિકેનિકલ એન્ડ્યુરન્સ એટલે કે જે તાણ પડે છે એની સહન કરવાની જે શક્તિ હોય એનું ટેસ્ટિંગ કરવાનું છે. તો એ ટેસ્ટ સમજાવો એવું પરીક્ષામાં પૂછવામાં આવે. તો મિકેનિકલ ટેસ્ટ અથવા તો મિકેનિકલ એન્ડ્યુરન્સ ટેસ્ટ બંને એક જ છે. આ મિકેનિકલ એન્ડ્યુરન્સ ટેસ્ટ એ સર્કિટ બ્રેકર પર કરવામાં આવતો એક પ્રકારનો ટાઈપ ટેસ્ટ છે જે એકદમ સરળ છે અને બેઝિક છે, જેમાં ઇલેક્ટ્રિકલ લોડ વગર એના મિકેનિકલ રિલાયબિલિટી, એનું ટકાઉપણું અને લાંબા ગાળાના ઓપરેશનના પરફોર્મન્સને ચકાસવામાં આવે છે. આમાં મૂવિંગ ભાગોની મજબૂતાઈ અને ઘસારો જે થતો હશે, જે કોન્ટેક્ટ મેકિંગ બ્રેકિંગના કારણે કન્ટિન્યુઅસલી ઘસારાનો પ્રતિકાર ચકાસવા માટે તેમ વારંવારની જે પુનરાવર્તિત કામગીરી દરમિયાન ઓપરેટિંગ મિકેનિઝમની વિશ્વસનીયતા એટલે કે રિલાયબિલિટીને સુનિશ્ચિત કરવા માટે અને એ ખાતરી કરવા માટે કે બ્રેકર તમારું મિકેનિકલી મજબૂત છે, એટલે કે નિષ્ફળતા વિના જરૂરી સંખ્યામાં કેટલા ઓપન એન્ડ ક્લોઝ ઓપરેશન કરવાની ક્ષમતા ધરાવે છે. સાથે સાથે જ્યારે આ ઓપનિંગ અને ક્લોઝિંગ ઓપરેશન થતા હશે ત્યારે એના કોન્ટેક્ટ્સ, એના જે જોડાણ હશે એટલે કે લિંકેજ અને ટ્રિપિંગ અને ક્લોઝિંગ મિકેનિઝમ જે હશે એની સરળ અને યોગ્ય મૂવમેન્ટ ચકાસવા માટે આ પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. આ પ્રકારના પરીક્ષણમાં બ્રેકરને વારંવાર ખોલ બંધ કરવામાં આવે છે અને તે વખતે એને કોઈ પણ પ્રકારનો લોડ આપવામાં આવતો નથી. આને નો લોડ ઓપરેશન કહેવામાં આવે છે. આમાં કામગીરીની કુલ સંખ્યા એ બ્રેકરના મિકેનિકલ ક્લાસ ઉપર આધાર રાખે છે, જે વોલ્ટેજ લેવલના આધારે અલગ અલગ હોય. જો ક્લાસ M1 માં આવતું હશે તો એમાં કુલ 2000 ઓપરેશન કરવામાં આવે છે અને ક્લાસ M2 માં આવતું હશે તો એના પર 10,000 ઓપરેશન કરવામાં આવે છે. ઓપરેટિંગ મિકેનિઝમને મેન્યુઅલ ઓપરેશન અથવા તો મોટર કે સ્પ્રિંગ ચાર્જ મિકેનિઝમનો ઉપયોગ કરીને પૂર્ણ કરવામાં આવે છે, એટલે કે તમારું ઓપરેશન કરવામાં આવે છે. આ પરીક્ષણ દરમિયાન જે તમારે ધ્યાન રાખવાનું છે કે જેનું આપણે નિરીક્ષણ કરવાનું છે, ઇન્સ્પેક્શન કરવાનું છે, એ છે ખોલવાની અને બંધ કરવાની જે ઝડપ એટલે કોન્ટેક્ટની મેકિંગ અને બ્રેકિંગની જે સ્પીડ છે એ, લેચિંગનો યોગ્ય ક્રમ, કોન્ટેક્ટની સિમ્પલ મૂવમેન્ટ, કોઈ અસામાન્ય અવાજ અથવા તો જર્ક ન આવવા જોઈએ, કોઈ ઘસારો જે છે એ ના થવો જોઈએ, કોઈ ભાગ તૂટવા ના જોઈએ અને કોઈ પણ ભાગનું ડિફોર્મેશન એટલે કે વિકૃતિ ના આવવી જોઈએ. આ બધી કામગીરી પૂર્ણ કર્યા પછીથી બ્રેકરને મિકેનિકલ જે ઘસારો લાગે છે તે, એના ઉપર જો કોઈક જગ્યા પર તિરાડ પડી એટલે કે ક્રેક આયા હોય તો એના જે લૂઝ કોન્ટેક્ટ અથવા તો જે છૂટા ભાગો છે એ, એનું લુબ્રિકેશનની કન્ડિશન, એના કોન્ટેક્ટની અરેન્જમેન્ટ, આ વગેરે માટે તમારે એનું ઇન્સ્પેક્શન એટલે કે નિરીક્ષણ કરવું પડે છે. જો હજુ પણ બ્રેકર સામાન્ય રીતે કાર્ય કરતું હોય તો એના બધા ડિઝાઇનના પરિણામો જે છે એ બરોબર છે એવું કહેવાય, તો એણે મિકેનિકલ એન્ડ્યુરન્સ ટેસ્ટ પાસ કર્યો છે એવું કહેવાશે. કેટલાક કિસ્સાઓમાં આપણે કોન્ટેક્ટમાંથી કરંટ પસાર કર્યા વિના લગભગ 500 વખત ઓપરેશન કરીએ છીએ. આમાંથી 50 ઓપરેશન રિલે કોઇલને એનર્જાઇઝ કરીને કરવામાં આવે છે, જ્યારે બાકીના ઓપરેશન અન્ય કોઈ માધ્યમથી ટ્રીપ કોઇલને એનર્જાઇઝ કરીને કરવામાં આવે છે. આ પરીક્ષણ દરમિયાન જો કોઈ એડજસ્ટમેન્ટ કરવું હોય તો એ થઈ શકે એમ નથી, કારણ કે આમાં કોઈ પણ એડજસ્ટમેન્ટની મંજૂરી આપવામાં આવતી નથી, એટલે કે પરવાનગી નથી. આમાં ભાગોમાં કોઈ પણ વિકૃતિ અથવા તો ઘસારો ન થવો જોઈએ એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જો નિષ્ફળતા વિના બધી કામગીરી તમારું બ્રેકર પૂર્ણ કરતું હોય તો એને મિકેનિકલ એન્ડ્યુરન્સ ટેસ્ટ પાસ કર્યો છે એમ કહેવાય. આમાં ચેક કરવાનું એ છે કે કોઈ પણ અતિશય ઘસારો ન લાગવો જોઈએ, એની અંદરમાં કોઈ ડિફોર્મેશન એટલે કે વિકૃતિ ના આવી જોઈએ અથવા તો એને કોઈ જાતનું નુકસાન ન થવું જોઈએ. ઓપનિંગ અને ક્લોઝિંગ થવાનો જે સમય છે એ ટોલરન્સ લિમિટ એટલે કે મર્યાદામાં રહેવો જોઈએ. કોન્ટેક્ટની સ્પીડ અને અરેન્જમેન્ટ જે છે ટોલરન્સમાં રહેવા જોઈએ અને હજારો કામગીરી કરવા છતાં એટલે મેકિંગના બ્રેકિંગના ઓપરેશન થવા છતાં પણ ઓપરેટિંગ મિકેનિઝમ સરળતાથી કામ કરતું હોવું જોઈએ. તો આ પ્રકારના મિકેનિકલ ટેસ્ટ એટલે કે મિકેનિકલ એન્ડ્યુરન્સ ટેસ્ટ જે છે એ તમારા બ્રેકરની વિશ્વસનીયતા ચકાસવા માટે, એની ડિઝાઇનની ખરાઈ કરવા માટે અને એ નક્કી કરવા માટે કે હજારો ઓપરેશન છતાં
એના મિકેનિઝમ, એની ડિઝાઇનમાં કોઈ પણ જાતના તકલીફ કાં તો પ્રોબ્લેમ ઊભા થશે નહીં. આ ચેક કરવા માટે આ એક બેસિક ટાઈપ ટેસ્ટ ધ બ્રેકરની ઉપર કરવામાં આવે છે.